सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। અનુભૂતિ પ્રકાશમાં 8મો અધ્યાય ઇન્દ્ર પ્રતર્દન અને સંવાદ કૌશિતકી ઉપનિષદમાંથી। જ્યારે ઇન્દ્રએ પ્રતર્દનને કહ્યું કે તું કોઈ વરદાન પસંદ કરી લે, હું તને વરદાન આપવા ઈચ્છું છું। અને પ્રતર્દને પોતાની ચિત્ત શુદ્ધિ એટલે કે એનું વ્યક્તિત્વ, પરિપક્વ વ્યક્તિત્વને કારણે એને એક સુંદર વિચાર ઉત્પન્ન થયો। એને થયું કે ભાઈ મનુષ્ય માટે જે ઉત્તમ હોય એવું માગી લઉં। એટલે ચિત્તશુદ્ધિ કોને કહેવાય કે જ્યાં વિચારોમાં સ્પષ્ટતા હોય, સરળતા હોય, એટલે કે બુદ્ધિમાં વિવેક કરવાનું સામર્થ્ય હોય, એનું નામ છે ચિત્તશુદ્ધિ। તો એ આપણે એની જગ્યા હોય તો કોઈ પણ વસ્તુ માગી લઈએ। દરેકના મનમાં કંઈક ને કંઈકનું કોઈક ને કોઈક વિષયનું મહત્ત્વ હોય, એની ઈચ્છા હોય તો આપણે એને અનુરૂપ માગીએ। પણ આ કોઈ કૃપા પાત્ર છે વ્યક્તિ, ઈશ્વરની કૃપા પાત્ર છે, એણે ઘણું બધું કંઈ એવું જીવનમાં કમાણી કરી છે, આધ્યાત્મિક કમાણી, કે જેને કારણે પોતાનું જીવન જાણે કે ગુમાવવા નથી ઈચ્છતો। અને માટે સૌથી હિતતમ વસ્તુ જે છે એ નિખાલસતાથી કબૂલ કરીને ભગવાન પાસે માગે છે કે ભગવાન તમે નક્કી કરો। ઇન્દ્ર એના માટે ભગવાનના સ્થાને છે। એ કહે છે કે તમે જ નક્કી કરો કે મનુષ્ય જીવનમાં, પોતાના જીવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ વસ્તુ પ્રાપ્ત કરી શકે। એટલે મનુષ્ય બનીને ઉત્તમમાં ઉત્તમ પદ પ્રાપ્ત કરવું એ શું શક્ય છે હું નથી જાણતો। પ્રતર્દન કહે છે કે ઇન્દ્ર તમે નક્કી કરીને કહો। આપણને ઘણું બધું શીખવા મળે છે આમાંથી। આપણે રોજ ભગવાનને પ્રાર્થના કરતા જ હોઈએ છીએ, માગતા જ હોઈએ છીએ, ભલે સીધું ભગવાનને હાથ જોડીને ના કહેતા હોઈએ, પણ આપણા મનમાં જાત જાતના સંકલ્પો ઉઠતા જ હોય છે કે મારે આ જોઈએ છે, તે જોઈએ છે, આમ કરવું છે, તેમ કરવું છે, તો આ નથી મળતું એટલે આપણે દુઃખી છીએ। અધૂરપનો અનુભવ તો કરીએ જ છીએ, એમાં પાછો આપણો નિર્ણય રોજનો ઉમેરાય છે કે મને આ હજી સુધી પ્રાપ્ત નથી થયું, મારી ઈચ્છાઓ પૂરી ના થઈ, મારે આમ બનવું હતું, આમ બનાવ્યું નહીં, આમ કરવું હતું પણ આમ કરાતું નથી। તો આવું તો આપણે રોજ અનુભવીએ છીએ, પણ એમાંથી એક સરસ પ્રાર્થના આપણા હૃદયમાંથી પ્રગટ થવી જોઈએ કે ભાઈ હું મનુષ્યનું જીવન જીવી રહ્યો છું કે જીવી રહી છું, તો પછી હું કઈ રીતે ઉપયોગ કરું મારા જીવનનો। એટલે પરિસ્થિતિને વશ થઈને આપણે પરવશતાનો અનુભવ કરીને કશું કરી જ નથી શકતા, અને રોજ અંદરથી આપણને દુઃખનો અનુભવ થાય છે કે મારે આ કરવું પડે છે, મારી આ પરિસ્થિતિ છે, અને મારે જે કરવું છે થઈ નથી શકતું, અને આપણું જીવન પૂરું થઈ રહ્યું છે આમાં। તો કમસે કમ આપણે એ પ્રાર્થના કરીએ ભગવાનને રોજ કે ભગવાન આવું છે અને મને સમજ નથી પડતી કે હું શું કરું, મારા જીવનમાં પરવશતા છે, તમે કંઈક મને માર્ગદર્શન આપો, તમે કંઈક મારા જીવનમાં એવું ઘટે, મારી પરિસ્થિતિમાં એવો ફેરફાર થાય। પરિસ્થિતિમાં ફેરફાર કદાચ થાય કે ના થાય, પણ આપણી બુદ્ધિમાં પરિવર્તન આવે, વિચારોમાં પરિવર્તન આવી શકે જરૂર, કે ભાઈ મારી પાસે જેટલો સમય છે એટલા સમયમાં હું શ્રેષ્ઠ વસ્તુ મારી જે મૂળભૂત ઈચ્છા છે એને કેમ પૂરી કરું।
એટલે એવો એક સદુપયોગ કરવાનો, સમયનો સદુપયોગ કરવાનો, એક પ્રાયોરિટી નક્કી કરવાનું એવું સામર્થ્ય આપણને મળે. અને કદાચ આપણી અંદર એ ના હોય તો આપણે કમસે કમ ભગવાનને કહીએ કે ભગવાન તમે મારો જન્મ નકામો ના જાય એવું કંઈક કરો. મારા જીવનમાં જે ઉત્તમ વસ્તુ હોય એ મને મળે. મનુષ્ય તરીકે હું કઈ વસ્તુ શ્રેષ્ઠ ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરી શકું. એટલે એવું નથી સમજવાનું આપણે કે પ્રતરદંડ જે માગે છે એ જ માગીએ કે એ જ મળી શકે. એ પ્રતરદંડના વરદાન દ્વારા આપણે સમજવાનું છે કે મનુષ્ય કઈ ઊંચાઈ સુધી જઈ શકે. હવે જરૂર નથી કે આપણે આ જ જન્મમાં એ પદ પ્રાપ્ત કરી શકીએ, પણ એ પ્રયોજન આપણને જો સમજાઈ જાય આપણા જીવનનું, મનુષ્ય જીવનનું, કે આ જ એકમાત્ર પ્રયોજન છે અને મારા જીવનનું તો છે જ, એ તો સમજાઈ જ જવું જોઈએ કે ભાઈ હું મનુષ્ય તરીકે જન્મેલો છું. પછી જીવનમાં જે સ્થિતિ હોય એ મહત્ત્વની નથી, પણ મારું જીવન જે છે મહત્ત્વનું છે. જીવનમાં હું કંઈક એવું કરી લઉં, કમસે કમ એ રસ્તે તો હું મારું પ્રયાણ શરૂ થઈ જાય એવું કરીએ આપણે. એટલે એના માટે ગંભીરતાથી આપણે પોતાના જીવનમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમે મને આના માટે કંઈક અનુકૂળતા કરી આપો. એટલે કેમ પરિવર્તન નથી આવતું, કેમ આપણે નથી કરી શકતા? કારણ કે ખરેખર આપણે સહમત થઈ જઈએ છીએ પરિસ્થિતિ સાથે, બિચારા બનીને કે શું કરીએ. પણ એવું ભલે જણાતું હોય, અંદરથી વિચાર કરીશું તો સમજાશે કે આપણને એ બધું ગમે જ છે, કરવું જ પડે છે. એટલે કારણ કે મારી ફરજ છે એમ માનીને આપણે કરીએ છીએ. પણ બીજી ફરજ પણ છે આપણી કે ભાઈ જેટલું આયુષ્ય છે, કેટલું આયુષ્ય છે એ ખબર નથી, તો એમાં હું ભગવાન પાસે માગી તો લઉં. ભગવાન જ્યારે આપે ત્યારે ભગવાનને કહું તો ખરા. એ પુરુષાર્થ થાય તો સારું છે રોજ કે ભગવાન તું મને એવી તક આપ, તો કંઈક કર કે જેથી હું આ મનુષ્ય તરીકે જન્મ લીધો છે મારો નકામો ના જાય અને સારામાં સારી વસ્તુ જે છે એ શું છે એ તો મને ખબર પડે. એટલે ઇન્દ્ર આપણને ખબર પાડી રહ્યા છે. પ્રતરદંડને તો પ્રતરદંડનું કામ થઈ ગયું, એણે ભગવાનને સોંપી દીધું, ઇન્દ્રને સોંપી દીધું, તમે નક્કી કરો. હવે આપણે તો એવું નથી કરી શકતા. ભગવાન જે કરે ખરું, ભગવાન જે કરે ખરું એમ કરી કરીને આપણે જીવે રાખીએ છીએ. શું કરીએ શું કરીએ શું કરીએ, એટલે કે પરવશ છીએ. ભાઈ પરવશ નથી, મનુષ્ય કોઈ દિવસ પરવશ નથી. સંકલ્પના દ્રષ્ટિબિંદુથી, પ્રાર્થનાના દ્રષ્ટિબિંદુથી પ્રાર્થના કરવા માટે તો ભગવાને આપણને પુરુષાર્થ આપેલો છે, એમાં આપણે પરવશ જરાય નથી. સંકલ્પ કરવામાં, પ્રાર્થના કરવામાં આપણે પરવશ નથી. ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ પ્રાર્થના આપણી એવી હોય કે ભાઈ જેમ પ્રતરદંડની પ્રાર્થના છે કે ભગવાન હું નથી નક્કી કરી શકતો, તમે નક્કી કરો. તો આપણે પણ કહી શકીએ ભગવાનને કે મારા હાથમાં નથી, અને સમજાયું હોય તો મારા હાથમાં નથી, તો તમે કંઈક અનુકૂળતા કરો અને જે કે ઉત્તમ વસ્તુ છે મને આપો. એટલે પ્રતરદંડને તો સોંપી દીધું ઇન્દ્રને કે તમે જે મનુષ્ય માટે જે મેક્સિમમ બેનિફિટ શેમાં છે, હિતતમ વસ્તુ કઈ છે એ તમે નક્કી કરીને મને આપો. આપણે કાં તો એવું કહી શકીએ અથવા આપણે જાણીએ કે હિતતમ શું છે. એટલે બધા કદાચ ભગવાન ઉપર છોડી ના શકે, પણ બુદ્ધિનો ઉપયોગ તો જરૂર કરી શકે. એટલે વિસ્તારથી આપણને એ બંનેના સંવાદના માધ્યમથી આ બધી વસ્તુઓ સમજાવવામાં આવી રહી છે કે કેવી રીતે મનુષ્યના જીવનમાં મનુષ્યનું શરીર, મનુષ્યની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી જે મૃત્યુલોકમાં જે મનુષ્ય જીવી રહ્યો છે, પૃથ્વીલોકમાં મનુષ્યના શરીરમાં, તો એ જે માને છે કે સુખ શેમાંથી મળે છે, મારું હિત શેમાં છે, એ જે મનુષ્ય વિચારી રહ્યો છે, સામાન્ય મનુષ્ય, એની જે સમજ છે એને ધ્યાનમાં રાખીને ઇન્દ્ર કહે છે કે કોઈ જ વસ્તુ એવી નથી કે જેના હિતમાં હોય. એટલે હવે આપણા માટે તો કોઈ મનુષ્ય માર્ગદર્શન આપી શકે એવો રહ્યો જ નહીં, સિવાય કે આગળ કશો એને કામ કર્યું હોય. પણ બાકી જીવનના જે ભૌતિક સુખ છે, મનુષ્ય જેને સુખ ગણે છે, બધા જ જેને સુખરૂપ ગણે છે, એવા ભોગ જે છે, ઉપભોગ કહો, એવા ભૌતિક પદાર્થો કહો, ભૌતિક પરિસ્થિતિ કહો, એવું કર્મફળ કહો, એવા વિષયો કહો, જે આપણે જીવી જ રહ્યા છે, અનુભવી જ રહ્યા છે. તો ઇન્દ્ર કહે છે આમાંની એકે વસ્તુ મનુષ્ય માટે કે કોઈના માટે હિત
જેમાં છે એવું કહી જ શકાય, એટલે હિતની કક્ષામાં નથી આવતું. એમાંથી મળતું સુખ છે એ આપણી સમજ એવી છે કે સુખ છે, પણ જેને સુખ કહીએ છીએ એમાં દુઃખ જ ભરેલું છે એવું ઇન્દ્ર સમજાવે છે વ્યવસ્થિત રીતે. જો આપણે સમજવા તૈયાર થઈએ તો સમજાય એવું જ છે. તો ઇન્દ્રએ તો કહી દીધું કે ભાઈ આ મનુષ્ય જેને સુખ ગણે છે, હિત જન્મ માને છે, એ હિત ગણવાને યોગ્ય કોઈ વસ્તુઓ પૃથ્વીલોકમાં તો નથી, મર્ત્યલોકમાં નથી. એટલે એ તો એણે જાહેર કરી દીધું. તો પછી હિત કોને કહેવું? એટલે બહુ સરસ એક્સરસાઇઝ આપી આપણને કે હિતતમ વસ્તુ કોને કહેવાય. એટલે આપણે તો વિચારી ના શકીએ, સ્વાભાવિક છે. આપણી સમજ પ્રમાણે આપણને અહીંયા જ પૃથ્વીલોકમાં જ હિતતમ વસ્તુ જણાય છે. વિચાર કરો, કેટલાકને અમુક વસ્તુઓ હિતમાં જણાય, કેટલાકને અમુક વસ્તુ હિતકર જણાય, કેટલાકને અમુક વસ્તુ હિતતમ જણાય. અજ્ઞાની મનુષ્યની વાત છે. તો એની દ્રષ્ટિએ તો એને બધું અહીંયા જણાય છે, પણ ઇન્દ્ર કહે છે કે જો આ દ્રષ્ટિથી તમે વિચારો, તમારી બુદ્ધિનો ઉપયોગ કરશો તો સમજી શકાશે કે પૃથ્વીલોકનો કોઈ પણ સુખ, કોઈ પણ ભોગ, કોઈ પણ કર્મનું ફળ જે છે એ હિત કહી શકાય એવું નથી. એટલે પછી સ્વર્ગ માટે શું? તો પછી મનુષ્ય તરીકે જન્મ્યા પછી કાં તો તમે પૃથ્વીલોકના બધા વિષયો માટે પ્રાપ્તિ કરો, એની પ્રાપ્તિ માટે કર્મ કરો, જીવન જીવો, અને ગમે તેમ કરીને સકામ કર્મ દ્વારા તમે યજ્ઞ યાગાદી દ્વારા પણ પૃથ્વીલોકના જે વિષયો છે એને પ્રાપ્ત કરો, પણ એ હિતમાં નથી. તો પછી તમે બીજું શું કરી શકો? બીજો ઓપ્શન આપ્યો, શું કરી શકો? તો ભલે મનુષ્ય હોય, ભલે પૃથ્વીલોકમાં વસ્તુ હોય, પણ એ સ્વર્ગના સુખ મેળવી શકે એમ છે. અહીંયા રહીને નહીં, પણ મનુષ્યના શરીરમાં રહીને એ એવા કર્મો કરે, આખું જીવન નિયમોનું પાલન કરે, શાસ્ત્રમાં કયા પ્રમાણે યજ્ઞ યાગાદી જે સાધન છે સ્વર્ગનું એનું અનુષ્ઠાન કરે, અને નિષ્ઠાથી શ્રદ્ધાથી એ પ્રકારે આખી જિંદગી એ પ્રકારે જીવન જીવે, તો એનું ફળ એને એવું મળે કે સ્વર્ગમાં જાય. આ શરીર તો છોડવું જ પડે, વર્તમાન શરીર છોડીને સ્વર્ગમાં જાય, અને સ્વર્ગમાં ગયા પછી એ ત્યાંના જે સુખ છે ને એને મનુષ્ય પ્રાપ્ત કરી શકે. એટલે સ્વર્ગના સુખનો ઉપાય મનુષ્યના હાથમાં છે. અને એવું સુખ છે કે જ્યાં પૃથ્વીલોકમાં જેણે દુઃખ દ્વારા જે સુખની અનુભૂતિ કરી રહ્યો છે, ખરેખર દુઃખને જે નોતરી રહ્યો છે એ જાણતો નથી. તો સ્વર્ગનું સુખ કદાચ એવું કહી શકાય કે મનુષ્યને લાંબા સમય સુધી સુખ મળે છે. પછી જે પૃથ્વીલોકમાં જે મનુષ્યના શરીરમાં બધી આદિ વ્યાધિ ઉપાધિ છે એનો કોઈ ત્રાસ નથી, ત્યાં હરીફાઈ નથી. આ બધું એમણે સરસ રીતે સમજાવ્યું. એટલે સ્વર્ગલોકનું સુખ હિતમાં કહી શકાય મનુષ્ય માટે. એટલે આપણે જે જીવન જીવીએ છીએ કર્મફળ પ્રાપ્ત કરવા માટે, એ જીવને નકામું કહી દીધું એણે. તમે સ્વર્ગની પ્રાપ્તિ માટે કદાચ જીવન જીવી શકો, કર્મો કરી શકો, એટલે એમાંય નર્યું ત્યાગ હોય, અનુષ્ઠાન હોય, નીતિ નિયમોનું પાલન કરવાનું હોય, યજ્ઞ યાગાદી કરવાના હોય, ઘણો બધો વૈરાગ અહીંયા કેળવો જ પડે. ત્યારે અહીંના ભોગ માટે હું વૈરાગ કેળવું તો મને સ્વર્ગમાં જો મારા કર્મ બરાબર હોય તો મને સ્થાન મળે. તો સ્વર્ગમાં જે સુખ મળે એ સુખ ને હિત એવું કહ્યું ઇન્દ્રએ. પછી વિચાર્યું કે ભાઈ આ મનુષ્ય શું પોતાના કર્મો દ્વારા સ્વર્ગ સુધી જઈ શકે? તો કે ના, મનુષ્યની અંદર એવું સામર્થ્ય મૂકેલું છે ભગવાને. ખાસ કરીને સામર્થ્ય છે બુદ્ધિનું અને મનનું. મન અને બુદ્ધિ એવા શ્રેષ્ઠ સાધનો, ઉપકરણો છે મનુષ્ય પાસે કે એના દ્વારા મનુષ્ય ક્યાંની ક્યાંય ઊંચાઈ સુધી જઈ શકે, જો એ પોતાના મન અને બુદ્ધિનો ઉપયોગ કરી જાણે તો. એટલે આપણને સભાન કરે છે કે તમારી પાસે એવું શ્રેષ્ઠ મન પણ છે, શ્રેષ્ઠ બુદ્ધિ પણ છે, તમે એને સારામાં સારી રીતેનો ઉપયોગ કરો. ખાલી આ બધી વસ્તુઓમાં ઉપયોગ કરીને સંતોષ ના માનો. તમે પરવશ નથી, તમે કંઈ જ નહીં તો રોજની પ્રાર્થના હોય આપણા મનમાં. પ્રાર્થના તો કરી જ શકીએ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ,
તન્મે મનઃ શુભ સંકલ્પમસ્તુ. તો એ પ્રાર્થના જે છે, સંકલ્પ છે, એમાં જ એટલું બધું બળ રહેલું છે મનુષ્યના ઉદ્ધાર કરવા માટેનું. પ્રાર્થના એટલા માટે જ છે આપણે ત્યાં. આપણા એકના ઉદ્ધાર નહીં, સમષ્ટિના ઉદ્ધાર માટેની પણ પ્રાર્થનાઓ છે, મંત્ર છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સમષ્ટિના ઉદ્ધાર માટેની, સમષ્ટિના ભલા માટેની, સમષ્ટિના કલ્યાણ માટેના આ મંત્રો છે. કોઈ એક વ્યક્તિ કરી શકે જેનાથી બધાને લાભ મળે, એટલું બધું સામર્થ્ય એ આ મંત્રની અંદર છે. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથિવી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. બધી પ્રાર્થના એક એક એના શબ્દો જે જુઓ, ભાવના જુઓ, એટલે કેટલું સરસ છે. જો દરેક વ્યક્તિ આ પ્રકારની પ્રાર્થના કરતો થઈ જાય તો પૂછવું જ શું. આપણા ઘરમાં જો 5 સભ્યો હોય, 5 સભ્યો હોય, એ પણ એમાંથી જો નિષ્ઠાપૂર્વક પ્રેમથી ભગવાનને પ્રાર્થના કરે તો એ ઘરમાં સમૃદ્ધિ આવે છે. સમૃદ્ધિ એટલે સુખ, સાચું સુખ. પણ આપણે યાંત્રિક કરીએ છીએ બધું. સ્કૂલમાં એ બોલાવી લીધી, બોલી ગયા. આજકાલ તો સ્કૂલમાં બોલાવતા નથી. આપણે નાના બાળકોને પૂછીએ તો દે ડોન્ટ નો એની પ્રેયર. મને એમ થાય કે ઘરમાં નહીં શીખવાડતા. પોપટની જેમ બોલી ગયા અને આપણને એમ થયું કે મારો દીકરા આમ કર્યું, મારી દીકરીએ તેમ કર્યું. પણ એક સરસ પ્રાર્થના રોજ એણે ઘરમાં બેસીને કરવાની, નાનકડી એવી પ્રાર્થના ભગવાન પાસે રોજ કરાવવા, એવું કોઈ શીખવાડતું નથી. અને આપણે કરીએ છીએ તો એમાં બધું યાંત્રિક હોય છે. એટલે આ પ્રાર્થનાનું જે ફળ મળવું જોઈએ આપણને મળતું નથી. પણ પુરુષાર્થ આપણો ખરેખર અહીંયા જ છે. અહીંયા જ આપણે સ્વતંત્ર છીએ ને ખરા અર્થમાં આ પ્રકારનો પુરુષાર્થ કરી શકીએ એમ. એમાં કોઈ આપણને રોકી શકે એમ નથી. અને અહીંથી જ કલ્યાણની શરૂઆત થતી હોય. તો મનુષ્ય પોતાની બુદ્ધિ અને મનનો ઉપયોગ કરીને, ઇન્દ્ર કહે છે કે તમે પોતે ચિંતન કરશો તો સમજાશે કે આ પૃથ્વી ઉપરના કોઈ પણ વિષયો, કોઈ પણ પ્રકારનો સુખ છે તમને તમારા માટે હિત કહેવાય એવું પણ નથી. તો તમે સ્વર્ગ માટે એ પ્રકારનું જીવન જીવો. પછી ઇન્દ્ર કહે છે કે હા ચલો એ સ્વર્ગમાં જાય, પણ પછી શું, કેટલો સમય રહે? પૃથ્વી કરતાં વધારે સમય એને સુખ મળે, પણ કાયમી તો નહીં મળે. એટલે ફરી પાછો એ જન્મવાનો તો ખરો જ. તો એ સુખ એના માટે હિતકર છે? તો કે ના. હિતકર કયું સુખ છે? તો પછી મનુષ્ય બનીને એ પોતાના સ્થાયી સુખ માટે શું કરી શકે એમ છે? તો કે આ જે માગણી છે ને, સ્વર્ગના સુખની પણ જે અભિલાષા છે ને, કામના છે ને, ધારો કે મનુષ્ય એ દિશામાં કામ કરે કે કામનાઓ સાથે કેમ નિપટાવવું, કામનાઓની સાથે કેમ કામ લેવું. એ કામના જન્મે અને હું એની સાથે એવી રીતે વ્યવહાર કરતા શીખું કે જેથી એ કામના મારી બુદ્ધિમાં સવાર ના થઈ જાય, એ મને પરવશ ના બનાવે અને મારો સંકલ્પ વધુ તેજસ્વી બને, આંતરિક બળ વધે. એના માટે હું ભગવાનની મદદ માગું. અને એમ કરતાં કરતાં એક દિવસ એવો આવે કે મારા મનમાં જે કામનાઓ જન્મતી હોય તો એ જન્મે ભલે, કદાચ હું એવું ના કહી શકું કે એણે ના જન્મવું જોઈએ, એ જન્મે ભલે, પણ એમ મને મારું સંચાલન ના કરે એટલું હું મારું વ્યક્તિત્વ વિકસાવું. જે જન્મો જન્મો પછી આવું બની શકતું હોય, પણ કંઈ વાંધો નહીં, આવું હું કામ કરું.
કેમ તો કે પેલું જે વિષયો મેળવવામાં તો શ્રમ તો બહુ જ રહેલો છે, પછી સ્વર્ગમાં જવાય અને પાછું એ સ્વર્ગમાં મળેલું જે સુખ છે એ પણ જતું રહે, તો એ તો છેવટે પાછું હતા ત્યાં ત્યાં જ આવવાના ને. તો પછી એના કરતાં હિતકર વસ્તુ કઈ છે તો કે મનુષ્ય વિષયોની કામના છે ને એના ઉપર વિજય પ્રાપ્ત કરે, અને એનું નામ છે વૈરાગ્ય. એટલે કે વૈરાગ્ય આપણે કે નક્કી કરવાથી જન્મતો નથી. આપણે એમ કહી દઈએ કે હા મારે સ્વર્ગમાં નથી જવું, સ્વર્ગના સુખ નથી ભોગવવા, તો સ્વર્ગના સુખની તો ખબર જ નથી આપણને, એટલે એનો તો બહુ પ્રશ્ન આવતો નથી. પણ પૃથ્વી ઉપરના જે બધા સુખ છે એમાં કેટલાક સુખ એવા હોય કે જે તમે વિદેશમાં જઈને ભોગવી શકો, વધારે સારું હોય ત્યાં. જેમ લોકો કહે છે ને કે અમને ત્યાંથી ભારત આવવું નથી ગમતું, ત્યાં ગયેલા આપણા લોકો એ ઇન્ડિયા પાછા ના આવવા માગે. કેમ તો કે તમારે ત્યાં કેટલી બધી ગંદકી છે ને પોલિટિક્સ કેવું છે ને આમ કેવું છે ને તેમ કેવું છે ને, એટલે એ લોકો અહીંયા આવવા ના માગે. તો આપણને એમ થાય કે હા ભાઈ ત્યાં જવું સારું, અને બીજા જતા હોય તો આપણને ઈર્ષાય આવે. જોયું કે એ લોકો કેવા જતા રહે છે ત્યાં અને કેવું બધું માણે છે. એટલે સ્વર્ગના સુખ માટે આપણને ઈર્ષા ના આવે કે કામના એ ના જન્મે, કારણ કે સ્વર્ગને આપણે જાણતા જ નથી. પણ આ વિદેશમાં તો આપણે જઈ શકીએ ને ગમે તેમ કરીને. પૈસા ના હોય તો હું પૈસા ભેગા કરું, ઓળખાણ ના હોય તો ઓળખાણ ઊભી કરું, કંઈક ને કંઈક એવો પ્રયત્ન કરું કે જેથી કોઈક દેશમાં, અમેરિકાના, કેનેડામાં મેળ પડે, કેનેડામાં નહીં તો ન્યૂઝીલેન્ડમાં કે તો ઓસ્ટ્રેલિયામાં ક્યાંક તો આપણે જઈએ. આમ આપણને એમ લાગે કે અમે ક્યાંક ગયા. તો સ્વર્ગના સુખની કામના ભલે ના હોય, આ બધી કામના તો છે જ ને. પણ ત્યાં ગયા પછી એ શું, ત્યાં ગયા પછી એ શું, એ લોકોને પૂછો. ભલે સાચું કહે નહીં કદાચ કોઈ, પણ ઘણું બધું આપણે અનુમાનથી સમજી શકીએ ને. ઘણા લોકો કહેનારા છે પણ ખરા. અને જે દુઃખી થઈ રહ્યા છે, જે 50-60 વર્ષથી ત્યાં ગયા હોય અને હવે જેનો સામનો કર્યો હોય, આટલા વર્ષો સુધી કર્યો હોય ને, હવે નેક્સ્ટ જનરેશન માટે લોકો જે ફેસ કરી રહ્યા હોય, તો બધું શીખી શકાય એવું છે. તો પછી શેમાં શાંતિ છે? મનુષ્ય તરીકે મનુષ્ય શું કરે, શું કરી શકે? તો કે એક કામ કરી શકે. આ બધી કામનાઓ જે સતાવે છે, જેને કારણે ઈર્ષા જન્મે છે, જેને કારણે વધારે પોતે પોતાનો તિરસ્કાર કરે છે, તો એ બધું બુદ્ધિ દ્વારા સમજીને, અને આ જે વિષયો છે એની પ્રાપ્તિ દ્વારા જે ભોગ છે, એક તો પ્રાપ્તિ કરવા માટે કેટલો શ્રમ જોઈએ, અને મળ્યા પછી પણ કેટલું ભોગવી શકો, અને પાછો એનો નાશ થવાનો જ છે, આ બધું સમજ્યા પછી માણસ એવું કહે કે હા મારે જોઈતું નથી. જો સમજે તો એવું થાય. એક વસ્તુ એ છે વૈરાગ્ય. ઇન્દ્રએ વૈરાગ્ય સુધીની વાત તો કરી કે ભાઈ વૈરાગ્ય હિતકર છે, હિતકર. કે વૈરાગ્ય જન્મે તો બહુ સારું, શાંતિ. પણ પછી જીવનમાં કરવાનું શું? તો પછી ધારો કે મારા મનમાં વૈરાગ્ય જન્મ્યો કે ભાઈ કોઈ જગતના વિષયોમાં રસ નથી, સ્વર્ગના વિષયોમાં રસ નથી, પણ તેથી શું? મારે કરવાનું શું જીવનમાં? તો પછી એ તો પ્રશ્ન ઊભો જ રહે છે ને. બીજા બધા લોકોના પ્રશ્ન નથી, બધા વ્યસ્ત છે સવારથી સાંજ. વ્યસ્ત એટલે તળાવમાં, જેને કહેવાય ને કે જેની પાસે સમય જ નથી. વૃદ્ધ લોકો પાસે સમય નથી, એટલા વ્યસ્ત છે બધા. તો મને વૈરાગ્ય હોય તો પછી મારે કરવાનું શું જીવનમાં? આ લોકો તો વ્યસ્ત છે, મારે શું કરવાનું? બેસી રહેવાનું? વૈરાગ્ય એટલે શું એ બધું કંઈ આ પણ અહીંનો વિષય નથી, એટલે ઇન્દ્ર એ બધી ચર્ચા નથી કરતા. એ આપણે હોમવર્ક કરવાનું હોય. વૈરાગ્ય જન્મે એટલે શું કરવાનું? તો પછી ભાઈ વૈરાગ્ય જન્મે એટલે વૈરાગ્ય આમનામ ના જન્મે. જે આખું જગત દોડધામ કરી રહ્યું છે, પુરુષાર્થ કરી રહ્યું છે, એ કર્મો, એ પુરુષાર્થ, એ પ્રવૃત્તિ આપણા જીવનમાં હોય જ. વૈરાગ્ય જન્મ એટલે કર્મ ના હોય એવું ના હોય, કર્મ તો હોય જ. એટલે કર્મ દ્વારા જ હું વૈરાગ્ય ઉત્પન્ન કરું. પેલું મેળવવાની દ્રષ્ટિથી, મેળવવાના ધ્યેયથી આપણે જે પ્રવૃત્તિ કરતા હતા, કર્મ કરતા હતા, એના બદલે હું મારું કર્મ ચાલુ રાખું. અને બુદ્ધિમાં જે અંતઃકરણમાં જે બધી વાસનાઓ છે, કામનાઓ છે, જન્મે છે અને દોડાવે છે મનુષ્યને, તો હું એ સમજ સાથે કામ લઉં. એટલે મારી જે અપેક્ષાઓ, આકાંક્ષાઓ, આગ્રહ, જે સંકલ્પો, એ બધાની સાથે હું કામ લઉં અને કર્મ ચાલુ રાખું. તો બરાબર જીવનમાં
જેને કહેવાય ને કે એક પ્રકારનું આંતરિક યુદ્ધ શરૂ થશે. પહેલો યુદ્ધ જ ચાલી રહ્યો છે. આ પણ આ યોગી માટે યુદ્ધ જ છે અને પેલા માટે ભોગી માટે યુદ્ધ જ છે. પણ આ જે યુદ્ધ જે છે આંતરિક સંઘર્ષ છે. કર્મ તો કરી જ રહ્યો છે અને છતાં એને લેવાનું નથી, જતું કરવાનું છે અથવા વૈરાગ્ય કેળવવાનું જેવું કહો તો કર્મ તો થઈ જ રહ્યું છે, આંતરિક સંઘર્ષ પણ થઈ રહ્યો છે, પણ એ એક દિવસ સફળતા પ્રાપ્ત કરશે. એટલે એ કંઈ નવરો નથી બેસી રહ્યો. વૈરાગ્ય જન્મ્યો એટલે એ વ્યક્તિ નિવૃત્ત થઈ ગયો એવું નથી. અંદરથી ખૂબ કામ ચાલી રહ્યું છે. કદાચ ભલે એ દોડધામ ના કરતો હોય પણ અંદરથી એને ખૂબ કામ કરવું પડતું હોય. એટલે એ કામ જ્યારે થઈ રહ્યું હોય તો એનું નામ છે ઉપાસના, એનું નામ છે ધ્યાન, એનું નામ છે ભક્તિ. એટલે એના જીવનમાં આ બધા સાધનો હોય, જીવનનો ઉપયોગ એના માટે કરે. જેમ કૈવલ્ય ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું ને, શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગા દવૈહી. બ્રહ્મ વિદ્યાની પ્રાર્થના કરી શિષ્યએ તો પરમેષ્ઠી બ્રહ્માજી કહે છે આશ્વલાયન, તારે જો મોક્ષ જોઈતો હોય, નિત્ય સુખ જોઈતું હોય, કૈવલ્યની પ્રાપ્તિ કરવી હોય તો ઉપાય એક જ છે, શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત અવૈહી. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગ, આનાથી જ આ બધું મળશે. એટલે એ વ્યક્તિનું જીવન જુઓ તો પ્રવૃત્તિમય જ છે પણ એ સાર્થક જીવન છે, બુદ્ધિપૂર્વકનું જીવન છે. એણે ઘણું બધું સહન કરવાનું હોય કારણ કે જગત તો એવું એક છે, જગતમાં કોઈને ઓળખવાના નથી અને પોતે બિચારો શીખી રહ્યો છે પણ છતાંય એ બુદ્ધિપૂર્વકનું જીવન જીવી રહ્યો છે. એ સાચા અર્થમાં મનુષ્યનું જીવનનો ઉપયોગ કરી રહ્યો છે, મન બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ જે છે એમાંથી એ બહાર નીકળી રહ્યો છે. કદાચ બીજો જન્મ ભલે લેવો પડે, કદાચ ભલે ત્રીજો જન્મ લેવો પડે, બીજા 10 જન્મ કેમ ન લેવા પડે, કોઈ વાંધો નથી, પણ એ આ દિશામાં કામ કરી રહ્યો છે. એ કેટલું બધું મહત્વનું છે. આ બહુ મોટો પ્રોજેક્ટ છે વૈરાગ્ય પ્રાપ્ત કરવો. પણ ઇન્દ્ર કહે છે હિતતર, એ પ્રતર્દન આ વસ્તુ હિતતર છે. કઈ વસ્તુ? વૈરાગ્ય કેળવો તે. સંકલ્પ તો થાય આપણા મનમાં કે મારે એવું શીખવું છે તો ભગવાન તમે મને મદદ કરો. રોજ ને રોજ પ્રસંગ આવે છે, દરેક ક્ષણે પ્રસંગ આવે છે કે તમારે ત્યાગ કરવો છે કે ભોગવવું છે, ત્યાગ કરવો છે કે ભોગવવું છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ વિવિનક્તિ ધીરઃ. કોને શ્રેય કહેવાય કોને પ્રેય કહેવાય નક્કી કરો અને એના માટે દોડો અને એના માટે લડાઈ કરો, ઝઘડા કરો, એના માટે સહન કરો, જતું કરો. ભાઈ શું જોઈએ છે? તો જે પ્રેયને પકડી રાખે છે એ શ્રેયને જતું કરે છે, શ્રેયને પકડી રાખે છે એને પ્રેયને જતું કરવું જ પડે. તો બેમાંથી શું મારે પકડવું છે, શું છોડવું છે? એના માટે જે જીવન વાપરે છે તો એ હિતકર વસ્તુ છે. હવે જ્યારે પ્રતર્દને માગ્યું કે હિતતમ, તો એનો અર્થ કે એની અંદર વૈરાગ્યની સંભાવના હશે જ. તો જ એણે ઇન્દ્ર ઉપર સોંપ્યો હોય નિર્ણય કે મને સમજાતું નથી, તમે નક્કી કરીને કહો. એટલે ઘણો બધો વૈરાગ્ય પણ એની અંદર હશે જ. અને હિતતમ કહ્યું, ઇન્દ્રએ વિચાર્યું કે હિતતમ શું છે? તો પછી સ્વાત્મબોધો હિતતમ નિત્યાનંદ અનુભૂતિદઃ. इति मत्वा इन्द्रः आहैतं शिष्यं जानीहि मामिति. હિતતમ શેના પરથી નક્કી થાય તો કે તમને શું જોઈએ છે, ખરેખર શું જોઈએ છે, તમારા હિતમાં શું હોય.
તમને જે જોઈએ એ જ તમારા હિતમાં હોય, પણ મને તો મોટું ઘર જોઈએ છે, મને બંગલા જોઈએ છે, મને ભૌતિક ઉન્નતિ જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, તો જે વિત્તેષણા, પુત્રેષણા, લોકેષણા, બધી ષણાઓ જે છે ને એમાં રસ છે. હા, પણ એ દ્વારા શું જોઈએ છે? એ બધું તો તમને જોઈએ છે એટલે તમારા માટે હિતતમ છે? તો કે ના, એ બધા દ્વારા શું જોઈએ છે? વિત્તેષણા દ્વારા શું જોઈએ છે? પુત્રેષણા એ બધાની પૂર્તિ દ્વારા શું જોઈએ છે? અને લોકેષણા એ બધાની પૂર્તિ દ્વારા પણ શું જોઈએ? તો કે નિત્ય આનંદ, નિત્ય આનંદ, નિત્ય સુખ જોઈએ છે. એ મળી જાય તો પછી આ બધી વસ્તુઓ ઠીક છે, એનું કંઈ મહત્વ નથી. એટલે સૌથી મૂળભૂત જે ઈચ્છા છે, મહેચ્છા, એ જીવની કઈ છે? તો કે નિત્ય સુખની. તો નિત્ય સુખ એ હિતતમ થયું. તો એનો ઉપાય કયો? નિત્ય સુખ માટેનો ઉપાય કયો? ઇન્દ્રએ વિચાર્યું ભાઈ નિત્ય સુખ તો કોનો સ્વભાવ હોય? આત્માનો. તો આત્મા તો છે જ, તો જીવનમાં કેમ સુખ નથી? કારણ કે આત્માનું જ્ઞાન આપણને નથી. એટલે સ્વાત્મબોધ હિતતમ. તો પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ હિતતમ વસ્તુ છે. નિત્યાનંદ અનુભૂતિ દહ. કેમ કે આત્મા કેવી વસ્તુ છે? સવાર, બપોર, સાંજ, ઘરમાં, ઘરની બહાર, એકલા, બધાની સાથે, સાજા હોઈએ, બીમાર હોઈએ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, કોઈ પણ અવસ્થાની વાત કરો, કોઈ પણ સ્થળની વાત કરો, કોઈ પણ અવસ્થાની વાત કરો, સ્થળની વાત કરો, સમયની વાત કરો, પરિસ્થિતિની વાત કરો, આત્મા તો હોય ને હોય જ. આત્મા આપણી સાથે હોય, બીજા બધા હોય કે ના હોય, એ બધામાં પરિવર્તન આવ્યા કરે, પણ આત્મા આપણી સાથે જ હોય. કોઈ ક્ષણ, એક ક્ષણ પણ એવી ના હોય, બ્રહ્માંડમાં ક્યાંય પણ તમે ફરો, કોઈ પણ યોનિ પ્રાપ્ત કરો, આત્મા તો સાથે હોય ને હોય જ. એટલે નિત્ય કોણ છે? તો કે આત્મા. અને આપણને છોડીને જઈ શકે એમ પણ નથી. એટલો જ નહીં, આત્માનો સ્વભાવ કંઈક એવો હોય કે ક્યારેક સુખી ને ક્યારેક દુઃખી, તો નકામું. તો આત્માનો સ્વભાવ કેવો છે? તો કે એનો સ્વભાવ એટલે શું? એનો સ્વરૂપ, જેનું સ્વરૂપ સુખ છે, એટલે કે ખરું જે સુખ છે એનામાં જ આત્મા. સુખ કહો, આનંદ કહો, શાંતિ કહો, મુક્તિ કહો, પ્રેમ કહો, આ જેનું સ્વરૂપ છે એનામાં જ આત્મા. નિત્ય કહો એટલે પછી એને નિત્ય આનંદ કહો, પછી નિત્ય શુદ્ધ કહો, પછી નિત્ય બુદ્ધ કહો. તો જે સત્ય સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ છે, જે સુખ સ્વરૂપ છે, જે પ્રેમ સ્વરૂપ છે, જે છે જ, જે ન હોય એવું બને જ નહીં, જેના વગર આપણે હોઈએ જ નહીં, એટલે આપણું મૃત્યુ થાય તો પણ એ તો હોય જ આપણી સાથે, અને જ્યાં જ્યાં જન્મીએ ત્યાં એ તો હોય જ. તો આવું જે તત્વ છે એ દરેકનું ખરેખર સ્વરૂપ છે, દરેકનું સ્વરૂપ છે. પાપીમાં પાપી મનુષ્ય કેમ ના હોય, તો પણ એનો આત્મા તો આવો જ છે, આનંદ સ્વરૂપ. તો આપણે કે એવા પાપી તો છીએ નહીં, અને આપણે પશુ પક્ષી ની યોનિમાં હોઈએ તો પણ કદાચ એને જાણી ના શકીએ, અનુભવી શકીએ પણ જાણી ના શકીએ. મનુષ્ય તરીકે છીએ તો એને અનુભવી તો રહ્યા છે પણ જાણતા નથી. હુંનો અનુભવ તો થઈ રહ્યો છે, પણ એનું જે ખરેખર સ્વરૂપ છે એવો અનુભવ નથી આપણને. એનું કારણ શું છે? તો કે બોધ નથી આપણને, પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. એટલે કે છે કે જો આ મનુષ્ય, આમ તો બધા જીવનું, એક કીડી હોય, મચ્છર હોય, વીંછી હોય, રાક્ષસ હોય, ગમે તે જીવ છે, જ્યાં અસ્તિત્વ છે, જીવન છે, તો એ ત્યાં આત્મા છે. અને એ આત્મા નિત્ય શુદ્ધ છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે. તો બધાને એ પૂર્ણ આનંદ કે નિત્ય સુખ મળી શકે એમ છે, પણ બધા મેળવી શકે એમ નથી. મનુષ્ય મેળવી શકે એમ છે. એટલે સામર્થ્ય, સંભાવના કઈ યોનિમાં છે, કયા શરીરમાં છે? તો
તો પ્રતર્ધનને કયું શરીર પ્રાપ્ત થયું છે? કે મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે. અને તો પછી એના માટે હિતતમ વસ્તુ કઈ છે? તો કે જો એ પોતાના આ નિત્ય આનંદને એકવાર ઓળખી લે, નિત્ય આનંદ સ્વરૂપને જાણી લે, તો પછી બીજું કશું જાણવાનું રહેતું નથી, પછી બીજું કશું પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અને એનાથી બીજું કોઈ છે પણ નહીં. એટલે તો સાક્ષાત પછી જે બ્રહ્મનું સ્વરૂપ છે એ જ આત્માનું સ્વરૂપ છે, એ જ પૂર્ણતા છે. એટલે સ્વાત્મબોધ હિતતમ. બધા માટે સ્વાત્મબોધ જ હિતતમ હોય, પશુ પક્ષીઓ માટે પણ, રાક્ષસ માટે પણ, મનુષ્ય માટે પણ. પાપીમાં પાપી મનુષ્ય હોય તો એના માટે હિતતમ તો આત્મબોધ જ છે. પણ એ ક્યાં સમજવા તૈયાર છે? સમજવા તૈયાર હોય એને આવું કહી શકાય. પશુ પક્ષીઓ બિચારા પ્રશ્ન જ નથી આવતો. તમે ભેંસ આગળ જઈને ભાગવત કરો કે આ બધું આપણે ચર્ચા કરીએ તો એ બિચારું કશું શ્રવણ જ ના કરી શકે. એના માટે આ વસ્તુ છે જ નહીં. આપણે જાણીએ છીએ જે તમો પ્રધાન વ્યક્તિઓ હોય, તમો ગુણ પ્રધાન, જે પોતાના જીવનમાં ક્રૂર કર્મોને જ આશ્રિત છે, મનુષ્ય છે પણ જેની બુદ્ધિ ખરેખર દયાજનક સ્થિતિ છે, જેની એની બુદ્ધિમાં વિવેક જ નથી. એની પોતાની ઈચ્છા જોઈએ ને, મનુષ્યની પોતાની ઈચ્છા જોઈએ. એવું નથી કે પાપી મનુષ્ય, પાપી એ ગમે ત્યારે એનો ઉદ્ધાર થઈ જાય. વાલ્મીકી બનતા વાર નથી લાગતી. જો એના જીવનમાં એવા ઋષિ આવ્યા, રામ રામનો ઉપદેશ કર્યો તો જાગી ગયો. જાગી તો ગમે તે શકે. તો લૂંટારા સિવાયના, પાપી સિવાયના મનુષ્યો ના મેળવી શકે? મેળવી શકે, પણ ક્યાં મેળવે છે? રજોગુણમાં નિષ્ઠ છે, સંસારમાં નિષ્ઠ છે, પ્રવૃત્તિમાં નિષ્ઠ છે. એટલે કોણ મનુષ્યો છે? મનુષ્યો જાણી શકે મનુષ્ય માટે હિતતમ વસ્તુ છે, પણ કયા મનુષ્ય માટે એ તો સમજવું પડશે ને. કોણ આ જાણે છે કે મનુષ્યનું શરીર શું કામ આપી શકે આપણને? એટલે આપણે શરીરમાં પડેલા છીએ, શરીરને મહત્વ આપનારા છીએ. શરીર કેવું છે, કેવા દેખાઈએ છીએ, ને સ્ત્રી છીએ કે પુરુષ છીએ, ને રૂપાળા છીએ ને કાળા છીએ ને જાડા છીએ ને ધોળા છીએ ને સાજા છીએ ને માંદા છીએ ને એ રામાયણમાં પડ્યા છે. એટલે આખી જિંદગી એનું લાલન પાલન, આ તે, પછી એમાંથી બાળ બચ્ચા, પરિવાર. એટલે બુદ્ધિનો તો ક્યાંય ઉપયોગ જ નથી ખરેખર. અને બહુ લોકોને કહીએ તો ખરાબ લાગે કે તમે આવું કહો છો અમને. પણ ભાઈ અમે કહેતા નથી, તમે બુદ્ધિનો ઉપયોગ કરો એટલી જ વાર છે. ઉપયોગ કરતા શીખો. ના, અમે જાણીએ જ છીએ, પણ જાણતા હોય તો આવું ના હોય. જાણતા હોય તો આવું ના હોય કે મારા માટે હિતતમ કઈ વસ્તુ છે ભાઈ, શેની રાહ જોવાય છે જીવનમાં. એટલે આપણે આપણી જે ઘરેડ છે ને એમાંથી બહાર આવતા જ નથી. આપણા વળગણો જે છે ને એ છોડી શકતા જ નથી. એવું નથી કે કોઈ આપણને બાંધી રાખે છે, પરિસ્થિતિ આપણને નથી કરવા દેતી, એવું છે જ નહીં. થોડોક સમય તો આપણા માટે હોય જ. આખો 24 કલાકે કેમ તમને કોઈ બાંધી ના રાખતું હોય? થોડોક સમય તો માણસ પોતાના માટે કાઢી શકે. બી બાકીનો 1 કલાકે હું આવી કે પ્રાર્થના કરું છું, ચિંતન મનન કરું છું, એ બહુ જ મહત્વનું છે. એટલે લોકો પછી બિચારા એવું માનીને જીવતા હોય છે કે મારી પરિસ્થિતિ જ નથી, મારે કરવું જ પડે છે. બરાબર, કરવું પડે, સમજ્યા, પણ થોડોક સમય તો કાઢી શકાય પોતાના માટે કે ભાઈ આટલું હું મારા માટે જીવીશ. સમય મળે ને ત્યારે શું હોય તો કે અમારે તો લગ્નમાં જવાનું છે, અમારે તો પેલી જગ્યાએ જવાનું. એટલે તમે હજી ક્લિયર થયા જ નથી ને ભાઈ. જઈ આવો યાર લગ્નમાં કે 365 દિવસ તો ના જવાનું હોય, પણ એક પછી એક બધા પ્રોગ્રામો ફિક્સ જ હોય. એટલે માણસને આ બધું કરવામાં રસ જ નથી. કેમ રસ નથી? કારણ કે સંસારમાં વ્યસ્ત છે. એટલે ભલે અહીંયા શબ્દો વાપર્યા હોય કે મનુષ્ય માટે હિતતમ શું,
પણ કયા મનુષ્ય માટે જે સાંભળવા તૈયાર હોય, સમજવા તૈયાર હોય, જે સત્વગુણમાં પ્રવેશેલો હોય, સાત્વિક વૃત્તિનો હોય, જેને પોતાની ઈચ્છા હોય ને કલ્યાણ માટે જે ઈચ્છા કરતો હોય, આત્મકલ્યાણની ઈચ્છા ધરાવનારો હોય, એને આવું કંઈક સાંભળવાનું હોય તો એને ગમે, શીખવાનું ગમે. એટલે આપણે એવા બનવું પડે. આપણને એમ કે મનુષ્ય છીએ એટલે બસ આપણને બધું મળી જાય પણ આપણે જોઈતું નથી. તકલીફ એ છે, જોઈતું નથી. આપણને તરસ લાગતી જ નથી કોઈ દિવસ. એટલે આપણી આજુબાજુ પણ એવો જ બધો માહોલ છે, શું કરીએ. પણ કેટલું શીખવાડે છે અહીંયા એક શ્લોક દ્વારા. આપણને એમ થાય કે મનુષ્યને જગાડવા માટે ઉપનિષદ કેટલો પ્રયાસ કરે છે. એટલે પ્રતર્દન માટે હિતતમ વસ્તુ કઈ છે? નિત્ય આનંદ ભૂતિ. રોજ એને હંમેશા આનંદનો અનુભવ થાય એ જ એક એની મહત્તમ ઈચ્છા છે, એ જ એના હિતમાં છે. કારણ કે યદ ગત્વા ન નિવર્તનતે, જે પ્રાપ્ત કર્યા પછી પાછું એણે આમાં આવવાનું જ નથી. એટલે એ આનંદની અનુભૂતિ એના માટે હિતતમ છે. અને પછી તો એવું નથી કે તમે આ નિત્યાનંદનો અનુભવ કરો એટલે સંસાર નો વૈરાગ્ય કર્યો, સંસાર માટે વૈરાગ્ય શીખ્યા અને વિષયો છોડ્યા, વિષયોનું સુખ છોડ્યું અને પછી મને આનંદનો અનુભવ થાય આત્માના જ્ઞાનથી. ખરેખર આવું નથી. વિષયોમાં સુખ હોત તો પછી આપણને આવો ઉપદેશ જ ના આપે કોઈ. અને ઉપદેશ એવો છે જ નહીં. નિત્યાનંદ શબ્દ ભલે વાપર્યો હોય અહીંયા, તો આત્મા નિત્ય છે એટલા માટે. અને પણ સમજવાનું શું છે, આનંદ કે સુખ ધર્મ આત્માનો જ છે. એટલે એમાં અનિત્ય આનંદ અને નિત્ય આનંદ એવો પ્રશ્ન નથી. વૈરાગ્યની વાત શું કામ કરવામાં આવે છે? જો જો પૃથ્વી પરના વિષય ઉપભોગ કે સ્વર્ગના ઉપભોગ એનાથી આનંદ મળતો હોત અને મારે છોડવાનો હોત અને એને વૈરાગ્ય કહેવાતું હોત તો જુદી વાત છે. આપણે એવું સમજીએ છીએ કે તમે મારી પાસેથી અત્યારના જે સુખ મળે છે ને એ સુખને નહીં ભોગવાનું એવું કહો છો, એના માટે વૈરાગ્ય ઉત્પન્ન. પણ એવું જ્યારે સમજીશું, ખરેખર વસ્તુ સમજાશે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જરૂર સમજાશે કે ભાઈ અત્યારે જેને આપણે ઉપભોગ કહીએ છીએ, જેના માટે વૈરાગ્ય વાત થઈ રહી છે, એમાં ખરેખર એક આટલો પણ આનંદ મળવાની સંભાવના નથી. એમાંથી આનંદ મળતો જ નથી, મળી શકે એમ જ નથી. અને માટે એના માટે વૈરાગ્યની વાત કરે છે. એટલે વૈરાગ્ય ખરેખર વિષયો માટે નથી. વૈરાગ્ય એટલે મારી બુદ્ધિમાં જે નિશ્ચય છે અને વારંવાર જે એ ઉપભોગના સંસ્કાર છે, એની વૃત્તિઓ છે, એને સમજવાનું છે. અજ્ઞાનમાંથી જે આ પ્રકારનો અભ્યાસ ખોટી દિશામાં થઈ રહ્યો છે અને એ આપણા મનને ખેંચી જાય છે. એ વિષયોમાં જે મહત્વ બુદ્ધિ છે એ આપણા મનને ખેંચી જાય છે. તો કેમ એના ઉપર વિજય પ્રાપ્ત કરો? આ વૈરાગ્ય કેળવવાની રીત છે. એટલે કશું આપણી પાસેથી કોઈ જૂટવી લેવા માગતું નથી કે આપણને કશાથી વંચિત રહેવાનું પણ કહેવામાં નથી આવતું. વિવેક જ છે સર્વસ્તરે. તમે એમ કહો કે ભાઈ મારા પરિવારનું શું, એનું મહત્વ નથી? એ પરિવાર ખરેખર તો ઈશ્વર સૃષ્ટિ છે. એક ઈશ્વરનો પરિવાર છે. પહેલાં એમાં ઋણાનુબંધ જે કે બીજા કાયદાઓ કાનૂનો હોય, લેણદેણના સંબંધો, એને આધારે એક પરિવાર આપણને પ્રાપ્ત થયો છે. એ પરિવાર કે મારું પારમાર્થિક સત્ય નથી. એમાંય મારે ઈશ્વર જોવાનો છે અને આસક્તિમાંથી બહાર આવવાનો છે. હું ને મારું જે કરીને જમાયો છે આપણે સંસાર, જે જીવ સૃષ્ટિ છે, એમાંથી બહાર આવવાનું છે. તો પ્રેમની ક્યાં ના છે? આસક્તિમાંથી બહાર આવો, ચિંતામાંથી બહાર આવો. એમાં પરિવાર ક્યાં વિરોધી બન્યો? એને છોડવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? એટલે કેટલું સરસ માર્ગદર્શન ઉપનિષદ આપણને આપે છે જીવન માટેનું.
તો જીવનનો ઉપયોગ શેના માટે કરવાનો છે? તો કે આત્માને જાણવા માટે. સ્વાત્મબોધ હિતતમ નિત્ય આનંદ અનુભૂતિ દહ ઇતિ મત્વા ઇન્દ્ર. આવું વિચારીને, આવું સમજીને ઇન્દ્ર પોતાના શિષ્યને, કેવો શિષ્ય? ઇતિ મત્વા ઇન્દ્ર આહૈતમ જાનીહી ઇતિ. આહૈતમ શિષ્ય માટે હિતતમ વસ્તુ કઈ છે એનો ઉપદેશ કરે છે અને કહે છે મામ જાનીહી, તું મને જાણ. પછી આપણે ઘણી ચર્ચા કરીએ આગળ કે મામ જાનીહીનો અર્થ શું કરવાનો, મામનો અર્થ શું થાય? કારણ કે ઇન્દ્ર કહી રહ્યો છે ને મામ જાનીહી, તો એ મામ એટલે શું? ઇન્દ્ર કોને મામ કહે છે? સંસ્કૃત એટલે સંસ્કૃત ભાષામાં મામ એ શબ્દ બીજી વિભક્તિ એક વચન છે, મામ મને તું જાણ. પણ એની પહેલી વિભક્તિ એટલે મૂળ શબ્દ કયો? તો કે અસ્મત પ્રત્યય, હું. એનું આ બીજી વિભક્તિ એક વચન છે મામ. મયા, ભગવાન ત્રીજી વિભક્તિ વાપરે છે, મયા તતમ ઇદમ સર્વમ. મયી બુદ્ધિ નિવેશય, મારામાં તું બુદ્ધિનો પ્રવેશ કર, તારી બુદ્ધિને મારામાં એકાગ્ર કર. મયી બુદ્ધિમ મયા અર્પિતમ, મને તારી બુદ્ધિ અર્પિત કર, તારું મન અર્પિત કર. મન મના ભવ. મદ ભક્ત મદ યાજી મામ નમસ્કરો. તો ભગવાન આવી જ રીતે કહે છે ને. તો પછી ભગવાનના હું ને હું જાણું, એટલે કે ભગવાનને જાણું. તો અહીંયા ઇન્દ્ર કહે છે કે મને જાણ. તો આપણે કોને જાણવાના? ભગવાનને જાણવાના, ઇન્દ્રને જાણવાના, કોને જાણવાના? ત્યાં પ્રશ્ન થાય કે ભગવાન તમને જાણવું એટલે રથમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણને જાણવું, ચતુર્ભુજ ભગવાન શ્રી કૃષ્ણને જાણવા શું કરો? બહુ બધું વિચારવું પડે આપણે. તો સારું છે કે આ વિદ્વાનોએ આપણે બધું તૈયાર રાખેલું જ છે ને આપણે એનો ઉપયોગ કરીએ એટલી જ વાર. મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના. હવે કોણ કહે છે આવું? કૃષ્ણ ભગવાન રથમાં બિરાજમાન છે તે, એટલે કે શરીરધારી ભગવાન એવું કહે છે મયા તતમિદમ સર્વમ અવ્યક્ત મૂર્તિના. ભાઈ મારાથી આ જગત ઓતપ્રોત છે. તો અર્જુન કંઈ જ્ઞાની થોડો છે? અર્જુનને તો આશ્ચર્ય થાય જ ને કે ભગવાન ગાંડા થઈ ગયા કે શું આવી કેવી વાત કરે છે? રથમાં બેઠેલા છે ને પાછા કહે છે મયા તતમિદમ, આ જગત તો મારા વડે ઓતપ્રોત છે, હું આખા જગતમાં વ્યાપ્ત છું. ભાઈ તમે રથમાં વ્યાપ્ત છો એમ કહો તો સમજાય. તમે આ મારી સામે તો બેઠેલા છો ને રથમાં, તો પછી એવું કહું તમારું સ્વરૂપ છે મયા તતમિદમ. ભગવાન કહે છે અવ્યક્ત મૂર્તિના, મારું એક અવ્યક્ત સ્વરૂપ પણ છે. તો એને ભગવાન હું જ કહી રહ્યા છે ને મયા તતમિદમ, મારા વડે ઓતપ્રોત. એટલે એનો અર્થ કે એક તો વ્યક્ત ભગવાનનું સ્વરૂપ છે, જેમ ઇન્દ્ર કહી રહ્યા છે કે મામ જાનીહી, તો ઇન્દ્રનું શરીર છે. સહસ્રાક્ષ એટલે જે કંઈ બિચારાને શરીર મળ્યું હોય તો એવા ઇન્દ્ર છે. પછી અવ્યક્ત સૂક્ષ્મ રૂપ એમનું હોય, જેમ ભગવાન કહે છે મયા તતમિદમ સર્વમ અવ્યક્ત મૂર્તિના. તો મારે એને જાણવું, કોને જાણવું? બહુ બધું કામ તો કરવું પડશે. એટલે આ અસ્મત પ્રત્યેનો અર્થ શું થાય એના વિશે ચર્ચા ચાલી. અસ્મત શબ્દ વપુઃ તસ્ય સ્વામિનમ ચ બ્રવીતિ યમમ સહસ્રાક્ષ વપુઃ તેન દૃષ્ટમ સ્વામી તુ તદૃશા ન દ્રષ્ટુમ શક્યતે લિંગાત પુરા એવ અનુમિત ખલુ. તો બે શરીર તો થયા, સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ દેહ પણ થયો ઇન્દ્રનો અને સ્થૂળ દેહ પણ થયો. તો સ્થૂળ દેહની તો ખબર જ છે એટલે એને જાણવાની વાત ના હોય. ઇન્દ્ર એવું ના કહે કે તું મને જાણ એટલે અમારા શરીરને જાણ, દેખાય જ છે ને. પછી સૂક્ષ્મ શરીરે દેખાય જ છે ને અનુમાનથી કે ભાઈ આ બોલનાર કોણ છે? શરીર નથી બોલી રહ્યો, પણ એ ઇન્દ્રનું જે શરીર છે પોતે નથી બોલી રહ્યું, પણ એ શરીરમાં જેણે શરીર ધારણ કરેલું છે તે અનુમાન થયું. સહસ્રાક્ષ વપુઃ સ્વામી યુક્તમ સ્યાદ અવ્યવહારતઃ મચ્શરીરવદિત્યવમ બાલિનાપી અવબુધ્યતે.
તો એ તો અત્યંત સ્પષ્ટ છે વસ્તુ કે ભાઈ મને ઓળખ એવું જ્યારે કહે છે ઇન્દ્ર, તો પછી એ કોઈ સ્થૂળ શરીરની વાત નથી. તો 10મા શ્લોકમાં કહે છે, અતઃ બુદ્ધિમતો બોદ્ધુમ યોગ્યો સ્મચ્શબ્દલક્ષિતઃ વિવક્ષિતઃ કશ્ચિદર્થઃ ઇતિ શિષ્યેણ નિશ્ચિતમ. અતઃ બુદ્ધિમતઃ બોદ્ધુમ યોગ્યઃ અસ્મચ્શબ્દલક્ષિતઃ. પહેલી પંક્તિમાં અન્વય છે જ. બીજી પંક્તિમાં કશ્ચિદ અર્થઃ વિવક્ષિતઃ ઇતિ શિષ્યેણ નિશ્ચિતમ. શિષ્યેણ નિશ્ચિતમ. શિષ્ય કોણ છે? પ્રતર્દન. અને જે કોઈ અધ્યયન કરી રહ્યા હોય તો એ પોતે શિષ્ય છે. તો શિષ્યેણ નિશ્ચિતમ, પ્રતર્દને નિશ્ચય કર્યો. શું નિશ્ચય કર્યો? કશ્ચિદ અર્થ વિવક્ષિતઃ. કોઈક એવો અર્થ જે છે કોનો? અસ્મત શબ્દનો. મામ જાનીહી, મને જાણ. તો એ મામ અસ્મદનો અર્થ કોઈક વિવક્ષા છે, કોઈક લક્ષ્યાર્થ છે. આ બે તો દેખાતા નથી કે આ રીતે જાણો ઇન્દ્રને. એટલે બુદ્ધિમાન પુરુષને બોધ પ્રાપ્ત કરવા યોગ્ય અસ્મત શબ્દ લક્ષિત અલૌકિક કોઈ રૂપ છે. એટલે જુઓ, ઇન્દ્રના સ્થૂળ શરીરને જાણવાનો બોધ ઇન્દ્ર નથી કરી રહ્યા. મામ જાનીહી એટલે ઇન્દ્રનો સ્થૂળ શરીર પણ થાય. જેમ આપણે આપણા સ્થૂળ શરીરને હું કહીએ છીએ, એમ ઇન્દ્ર પણ મામ જાનીહી જ્યારે કહી રહ્યા છે તો એનો અર્થ ઇન્દ્રનું સ્થૂળ શરીર પણ કહેવાય. પણ એને જાણવાની વાત નથી. ઇન્દ્ર એને જાણવાની વાત નથી કરી રહ્યા મામ જાનીહી એટલે. તો સૂક્ષ્મ શરીર હોઈ શકે બીજું એનું, જે શરીરને ધારણ કરી રહ્યો, જે ક્ષેત્રજ્ઞ છે, એને જાણવાની વાત હોય. તો કે ના, એ તો બધા જાણે જ છે કે ભાઈ આ શરીર નથી બોલતું, શરીરધારી બોલી રહ્યો છે. તો આ સૂક્ષ્મ શરીરને જાણીને આપણે શું કરવાનું? તો કોને જાણવાની વાત છે? તો અસ્મત પ્રત્યેનો અર્થ શું થાય? તો કે કોઈ વિલક્ષણ અર્થ. એટલે કે જે છે તો સૂક્ષ્મ શરીર છે, જે છે તો સ્થૂળ શરીર છે. એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું અધિષ્ઠાન જે છે, જેને કહેવાય આત્મા, જેનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ, જે સ્વપ્રકાશ છે અને જે દરેકના હૃદયમાં હુંના રૂપમાં જ અભિવ્યક્ત થાય છે. આ સૌથી મહત્વનું છે. ભાઈ ઇન્દ્ર જેને હું કહે છે એમાંય ભલે એનું શરીરે હોય, સ્થૂળ શરીરે હોય, સૂક્ષ્મ શરીરમાં બધામાં આત્મભાવ હોય, પણ છતાંય એનું બ્રહ્મ સ્વરૂપ છે એ હુંના રૂપમાં પ્રગટ થતું હોય, આત્મરૂપે, જેને પ્રત્યેગાત્મા કહેવાય. આપણી અંદર પણ જે હું છે, દરેક પોતાના હુંને વિચારી શકે. તો એમાં છેવટે જે સહજ હું છે, જેના માટે બુદ્ધિએ નિર્ણય કરવાની જરૂર નથી, જે સ્વયં પ્રકાશ છે, જે અપરોક્ષ છે, એવો હું, જે આત્મા છે, ચોક્કસ એ જ અસ્મત શબ્દનો પ્રત્યય હોવો જોઈએ. એટલે આવું બુદ્ધિમાન વ્યક્તિ સમજી શકે. તો પ્રતર્દન એટલો બુદ્ધિમાન છે અને એનું જ્ઞાન આપણને નથી. બાકી તો પેલું જ્ઞાન તો છે જ ને. આપણે કહીએ છીએ મારું શરીર, તો મારું શરીર એટલે શરીરને હું મારું કહું છું, તો એ મારું કહેનારો હું તો આપણે જાણીએ જ છીએ. નથી જાણતા એવું નથી, પણ તોય દુઃખ છે જીવનમાં. એને જ બધી કામનાઓ છે, એ જ પોતે પોતાને કરતા ભોગતા સમજે છે. એટલે એનું અધિષ્ઠાન, ક્ષેત્રજ્ઞનું અધિષ્ઠાન, જેના પર કોઈ અધ્યારોપ નથી થયો, જેને કશાનો સંગ લાગેલો જ નથી, જે અત્યારે આ ક્ષણે પણ જ્યારે હું મને ભોગતા કહું છું ત્યારે પણ એ અભોગતા જ છે. જ્યારે હું મને કરતા સમજું છું ત્યારે અકર્તા જ છે. જ્યારે હું અત્યારે મને વક્તા સમજતી હોઉં તો પણ એનું સ્વરૂપ તો અવક્તા જ છે. અશબ્દમાં સ્પર્શમ અરૂપમ યેન રૂપમ રસમ ગંધમ વિજાનાતિ. જે છે એની હાજરીમાં બધું જ્ઞાન થાય છે અને અહમના રૂપમાં અનુભવાઈ જ રહ્યો છે.
મારાથી ભિન્ન છે એવું તો છે નહીં, કે ક્યાં પહેલે પાર હોય એવું નથી. અને બસ એનો સ્વભાવ કેવો છે? હોવું હોવું એ જ એનો સ્વભાવ છે. હોવું એટલે કેવી રીતે હોવું? જ્યાં જ્ઞાન છે એટલે કે ભાસવું. અને એવો જેનો સ્વભાવ હોય તો બધામાં હોય તો પછી તો એક જ થયો, કારણ કે એની કોઈ મર્યાદા જ ના રહી. જ્ઞાન સ્વરૂપ થયું એમાં કોઈ મર્યાદા જ ના રહી, એમાં કોઈ વિભાજન શક્ય નથી, ખંડ શક્ય નથી. અને એ બધાના હૃદયમાં અનુભવાતો હોય તો એનો અર્થ કે બધાનો આત્મા એક છે, તો એક જ થયો, પૂર્ણ જ થયો. અને તો પછી ત્યાં ભેદ જ નથી, ખંડ જ નથી, દ્વૈત જ નથી, તો સંસાર ક્યાં છે? એટલે એનામાં જ બધું થઈ રહ્યું છે. એ જ પ્લેટફોર્મ છે, એ જ રંગમંચ છે, અને એના ઉપર જ બધા કાર્યક્રમો થઈ રહ્યા છે. એ છે તો બધું ચાલી રહ્યું છે, અને એ અંતઃકરણમાં અનુભવાય છે. એને જાણ, આવા મને જાણ. એટલે એના માટે તો કહી શકાય ને, કાં તો એવું કહી શકાય કે હે પ્રદર્દન, તું તારા આત્માને જાણ. પણ ઇન્દ્રને ખબર છે કે એ આત્મા સૌનો આત્મા છે, અને માટે આત્મજ્ઞાન મહત્વનું છે, હિતતમ છે. અને ઇન્દ્ર જાણવા આવ્યો છે, તો હવે ભાઈ પોતાને નથી જાણતો ને તમે એમ કહો કે તું તારું જ્ઞાન પ્રાપ્ત કર, કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે? એટલે ઇન્દ્રને ખબર છે કે હું એને કહીશ તો જ એને સમજાશે. ભલે જ્ઞાન એના આત્માનું છે, એ જાણી જ શકે, પણ કેવી રીતે જાણે? પોતે પોતાના સ્વરૂપ ઉપર, સ્વરૂપ વિશે ખોટો ખ્યાલ ધરાવે જ છે ને, એ તકલીફ છે. તકલીફ એ છે. એટલે તું તારો સાચો ખ્યાલ, પણ કેવી રીતે પોતે સાચો ખ્યાલ, કેવી રીતે? સ્વપ્નમાં કલ્પના કરે? પોતાના સાચા સ્વરૂપને જાણે કેવી રીતે? એટલે બીજાની જરૂર પડે, એટલે ઇન્દ્રએ કહેવું પડે. એટલે ઇન્દ્રએ કહ્યું મામ જાની. ઇન્દ્રને જાણવાનો નથી કહી રહ્યા. ઇન્દ્રને ખબર છે કે મામ જાનીનો અર્થ શું થાય, તો કે જે હું છું એ તું છે. એટલે તું પહેલાં મને જાણ. ખાલી એક શબ્દ પ્રયોગ તો, મને જાણ, જેથી આપણે આ બધું ચિંતન કરી શકીએ. પણ શબ્દ તો સરસ વપરાયો, સ્વાત્મબોધ હિતતમ. દરેકનો જે આત્મા છે જ એ આત્મબોધ હિતતમ છે. મહત્વની વસ્તુ એવું છે કે આપણે આવો આત્મા હોવા છતાં આપણે આપણને જાણતા નથી, અને આપણે જાણી પણ ના શકીએ પોતાની જાતે. એ સમજાવવું જોઈએ. કારણ કે જાણનારો કેવો હશે? પહેલેથી જ ખોટી રીતે જણાયેલો છે, એ જ જાણનારો છે ને. એ પોતે પોતાના સત્યને કેમ જાણે? દસમો પોતે માની જ બેઠેલો છે કે હું દસમો નથી, અને બહાર શોધી જ રહ્યો છે. એટલે એને ખબર જ છે કે હું દસમો નથી, તો હું કોણ છું એ પણ એમાં નિશ્ચય છે ને, કે હું દસમાનો શોધક છું. એટલે હવે એને બહાર જ શોધવાનું આવ્યું. પોતાના પર નિર્ણય થઈ ગયો કે હું દસમાને શોધનારો હું છું. એમ આપણી બુદ્ધિમાં નિર્ણય છે, હું કરતા, હું ભોગતા, હું જીવ. અને હવે આપણે આનંદની શોધમાં છીએ, સુખની શોધમાં છીએ, તો કોઈ કે મારું ધ્યાન દોરવું પડે કે બીજો તું શોધક નથી. તું શોધક નથી, તું તારા સ્વરૂપને નથી જાણતો, એટલે આ પ્રશ્ન થયો. નમ જીવત્વ. એટલે સત્યને જાણવા માટે ગુરુની જરૂર પડે. તો અહીંયા ઇન્દ્ર એ ઉપદેશ આપવાનું શરૂ કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક મિનિટ.